હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું મેંગો લાડુ। એટલા ટેસ્ટી લાગે છે કે એક ખાશો તો બીજો જરૂરથી માંગશો। બાળકોથી લઈ મોટા બધાને ગમી જાય એવા છે આ કેરીના લાડુ, અને ઘરે જ બહુ ઓછા સામાનમાં અને એકદમ સરળ રીતથી બનાવી શકો છો આ મજેદાર મેંગો લાડુની રેસીપી। તો વિડીયો આખો જરૂરથી જોજો। રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવી લઈએ। લાડુ બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની કેરી લીધી છે। તો મીડિયમ સાઇઝની 2 કેરી લેવાની, અને કેરી એકદમ સરસ પાકેલી અને મીઠી હોય એવી પસંદ કરવાની। તો હવે આપણે કેરીને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કેરીનો કલર કેટલી સરસ મીઠી કેરી છે। તમે જો લાડુ બનાવવા માટે એકદમ સરસ મીઠી હોય એવી કેરી પસંદ કરશો તો તમારા લાડુ છે તે એકદમ સરસ ટેસ્ટી બનશે। તો અહીંયા આપણે આવી રીતે બંને કેરીને કટ કરી લીધી છે। તો આ કેરીના ટુકડા છે તે 1.5 કપ જેટલા છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને જે આપણા કેરીના ટુકડા છે તેને એમાં એડ કરી દઈશું। સાથે સાથે આપણે તેમાં 1.5 કપ જેટલા નાળિયેરના ટુકડા એડ કરીશું। તો જે આપણે શ્રીફળ પણ કહીએ છીએ તે નાળિયેરના ટુકડા મેં અહીંયા લીધા છે। તેના જે બ્રાઉન કલરની છાલ હોય તેને મેં કાઢી લીધી છે। તમે અહીંયા લીલા નાળિયેરની જગ્યાએ ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો। સાથે આપણે અહીંયા ખાંડ ઉમેરીશું। તો મેં અહીંયા 1 કપમાં થોડી ઓછી ખાંડ ઉમેરી છે। ખાંડ તમારી કેરી કેટલી મીઠી છે એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો। સાથે અહીંયા આપણે અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું। મિલ્ક પાવડર તમને કરિયાણાની દુકાને એકદમ નાના પેકેટમાં ઇઝીલી મળી જશે। સાથે અહીંયા આપણે દૂધની મલાઈ એડ કરીશું। તો અહીંયા મેં ઘરે જ જે દૂધની મલાઈ ઉપર થાય તે 3 ચમચી જેટલી એડ કરી દીધી છે। તો આપણે વધારે એડ નહીં કરીએ, 3 ચમચી જેટલી એડ કરી દઈશું। હવે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણું લાડુનું મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે। લાડુનું મિશ્રણ છે એ આટલું થીક હોવું જોઈએ। તો હવે આપણે એક જાડા તળિયાવાળા પેનમાં મિશ્રણને કાઢી લઈશું। તો અહીંયા મેં બધા જ મિશ્રણને જાડા તળિયાવાળા પેનમાં કાઢી લીધું છે। તો હવે આપણે તેને ગેસ પર લઈ લઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે, અને મીડિયમ ફ્લેમ પર તેને સતત હલાવતા રહી અને મિશ્રણ લાડુ બનાવી શકાય એટલું થીક થઈ જાય અને તેમાં રહેલું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો અહીંયા લગભગ મેં 10 મિનિટ જેવું થવા દીધું છે। તમે જોઈ શકો છો મિશ્રણ છે એ થોડું થીક થઈ ગયું છે। હલકું હલકું પેન પણ છોડવા લાગ્યું છે। તમે જોઈ શકો છો આવી રીતની એની થિકનેસ થઈ ગઈ છે। તો મિશ્રણ જ્યારે આટલું થીક થઈ જાય ત્યારે આપણે તેનો ટેસ્ટ અને લાડુમાં એકદમ સારી રીતે શાઇન આવે એની માટે આપણે 1 ચમચી જેટલું ઘી અને ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને સતત હલાવતા રહીશું। હજી મિશ્રણ થોડું ઢીલું છે એટલે આપણે તેને વધારે થીક થવા દઈશું। તો અહીંયા લગભગ 17 મિનિટ જેવું થયું છે। તમે જોઈ શકો છો મિશ્રણ આવી રીતે થીક થઈ ગયું છે। તો લાડુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તમે જોઈ શકો છો ઇઝીલી પેન પણ છોડી રહ્યું છે, અને આમાંથી આપણે ઇઝીલી લાડુ પણ બનાવી શકશું। તો અમને આવી રીતે આઈડિયા નહીં આવે તો તમે બીજી રીતે પણ ચેક કરી શકો છો। આવી રીતે તમારે વચ્ચે ચમચી રાખી દેવાની। જો ચમચી પડતી નથી તો એનો મતલબ છે કે તમારું મિશ્રણ એકદમ પરફેક્ટ છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું। તો એની માટે હું આ મિશ્રણને એક બીજા બાઉલમાં કાઢી લઈશ એટલે મિશ્રણ જલ્દી ઠંડુ થઈ જાય। તો અહીંયા હાથ લગાવી શકાય એટલું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો। તો હવે આપણે હાથને ઘીવાળો કરી અને તેમાંથી લાડુ બનાવી લઈશું। તો અહીંયા હું નાની સાઇઝના લાડુ બનાવી રહી છું। તમે તમારી પસંદ પ્રમાણે નાની મોટી સાઇઝના લાડુ બનાવી શકો છો। આવી રીતે આપણે લાડુ બનાવી લઈશું। અને અહીંયા એક પ્લેટમાં મેં ટોપરાનું છીણ લીધું છે। તો લાડુને આપણે આવી રીતે ટોપરાના છીણથી કોટ કરી લઈશું। તો તેનાથી લાડુનો દેખાવ અને ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો આવી રીતે આપણે બધા જ લાડુને બનાવી અને રેડી કરી લઈશું। તો અહીંયા મેં બધા જ લાડુ બનાવી લીધા છે। તમે જોઈ શકો છો માત્ર 2 કેરીમાંથી 40 નંગ જેટલા આપણા મેંગો લાડુ બન્યા છે।
જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલા સરસ આ લાડુ બન્યા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ સોફ્ટ લાડુ છે. તો કેરીની સિઝન જાય એ પહેલાં એકવાર આ મેંગો લાડુની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આ મેંગો લાડુની રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.